ક્યારે વિચાર્યું છે કે જ્ઞાનની ભૂખ પણ આપણી શારીરિક ભૂખ જેટલી જ તીવ્ર હોઈ શકે છે? આજે આપણે એક એવી જ વાત સમજવાના છીએ, જ્યાં પુસ્તકો એ માત્ર કાગળ પરના શબ્દો નથી, પણ ખરેખર આત્મા માટેનું પોષણ છે. તો ચાલો આપણે જ્ઞાનીઓના માર્ગને સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ સમજણ આપણને મળશે સચિત્ર બાલકથાઓમાંથી લેવામાં આવેલી એક ખૂબ જ સુંદર વાર્તા દ્વારા, જે એક એવા સત્યને ઉજાગર કરે છે જે સમયની સાથે ક્યારેય બદલાતું નથી. જુઓ, આ એક એવું સત્ય છે જે આપણને ઇતિહાસના દરેક મહાન વ્યક્તિમાં જોવા મળશે. એમની સફળતા પાછળ કોઈ ચમત્કાર નથી, પણ જીવનભર કંઈક ને કંઈક નવું શીખતા રહેવાની એમની અતૂટ પ્રતિબદ્ધતા છે. અને બસ આ જ વિચાર આપણી આજની વાર્તાનો પાયો છે. પણ સિદ્ધાંતો તો ત્યારે જ જીવંત બને છે ને, જ્યારે એ કોઈના જીવનમાં આપણને ખરેખર દેખાય. તો ચાલો આચાર્ય અત્રેના જીવનનો એક એવો પ્રસંગ જોઈએ જે જ્ઞાન પ્રત્યેના એમના અદ્ભુત સમર્પણની સાક્ષી પૂરે છે. જરા આ દૃશ્યની કલ્પના તો કરો. આચાર્ય અત્રે ગંભીર રીતે બીમાર છે. એક સાવ સાદી ખાટલી પર આરામ કરી રહ્યા છે. પણ એમની આસપાસ દવાઓની બોટલો નહીં, પણ પુસ્તકોના ઢગલા પડ્યા છે. શારીરિક પીડા તો છે જ, પણ એની વચ્ચે પણ તેઓ શબ્દોમાં ડૂબીને પોતાના મનને શાંતિ આપી રહ્યા હતા. અને બસ ત્યારે જ વાર્તામાં એક નવો વળાંક આવે છે. તેમના એક મિત્ર, જે એમની હાલત જોઈને ખૂબ જ ચિંતિત છે, એમની ખબર કાઢવા માટે આવે છે. અને આ મુલાકાત એક એવા સંવાદને જન્મ આપે છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે. અહીં છે ને, બે વિચારધારાઓ જાણે સામસામે આવી જાય છે. એક તરફ એમના મિત્રની સાચી ચિંતા છે, જે કહે છે કે શારીરિક આરામ સૌથી પહેલાં આવવો જોઈએ, અને બીજી તરફ છે આચાર્ય અત્રેની અડગ શાંતિ, જેઓ એક હળવું સ્માઇલ આપીને બસ વાંચતા જ રહે છે. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વાતચીત કઈ રીતે વાર્તાના સૌથી યાદગાર અને મહત્વપૂર્ણ ક્ષણ તરફ આપણને લઈ જાય છે. કારણ કે આચાર્ય અત્રેનો જવાબ એ માત્ર એક જવાબ નથી, એ એક ઊંડું જ્ઞાન છે. તો સવાલ એ જ છે કે આવી પરિસ્થિતિમાં આચાર્ય અત્રેએ એવું તો શું કહ્યું હશે જેનો પડઘો આજે પણ આપણા કાનમાં ગુંજે છે? અને એમનો જવાબ હતો, હું બીમારીનો ખોરાક બન્યો છું, પણ હું પોતે ભૂખ્યો કેવી રીતે રહી શકું? મારો ખોરાક તો મને આ પુસ્તકોમાંથી મળે છે. કેટલી ઊંડી વાત છે! જેમ શરીરને ટટાવી રાખવા માટે અન્નની જરૂર છે, બસ એ જ રીતે આપણા મન અને આત્માને પણ જ્ઞાનના પોષણની સતત જરૂર હોય છે. આચાર્ય અત્રેનો આ એક જવાબ આપણને એક ઘણા મોટા સત્ય તરફ દોરી જાય છે. આ માત્ર એમની કોઈ અંગત વાત નથી રહી, પણ એ એક સાર્વત્રિક સંદેશ બની જાય છે. સ્વાધ્યાયનો સંદેશ, જે પરિપૂર્ણ અને સંપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે. તો આ સ્વાધ્યાય શબ્દનો અર્થ શું છે? શું એનો અર્થ ફક્ત વાંચન કરવું એવો થાય? ના, એનાથી ઘણો વધારે છે. એ જ્ઞાન માટેની એક નિષ્ઠાવાન તપસ્યા છે. આ એક એવી યાત્રા છે જે પુસ્તકોથી શરૂ તો થાય છે, પણ પોતાની જાતને સતત સુધારવા અને સમજવા સુધી ચાલે છે. આ વિચાર આપણને એ સમજાવે છે કે જો આપણે પણ સ્વાધ્યાયને આપણા જીવનમાં ઉતારીએ તો જીવનનો ખાલીપો ક્યારેય નહીં સતાવે, કારણ કે જ્ઞાન જ જીવનને સાચી સાર્થકતા અને પૂર્ણતા બક્ષે છે. પણ આ સિક્કાની એક બીજી બાજુ પણ છે. જે લોકો શીખવાનો આ માર્ગ છોડી દે છે, તેઓ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે, અને અંતે એમના હાથમાં માત્ર પસ્તાવો જ આવે છે. સાચું કહું તો જ્ઞાનની અવગણના કરવી એ જીવનની અમૂલ્ય તકો ગુમાવવા બરાબર છે. ટૂંકમાં આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. જેમ શરીરને ખોરાકની જરૂર છે, તેમ આત્માને પણ પોષણ જોઈએ. અને સ્વાધ્યાય જ એ આત્માનો સાચો ખોરાક છે. આ પ્રેરણાદાયક વાર્તા અને વિચાર આપણને સચિત્ર બાલકથાઓમાંથી મળ્યા છે, જે ગાયત્રી પરિવારનું એક સુંદર પ્રકાશન છે. આશા છે કે આ વાતચીત આપણા બધામાં જ્ઞાનની ભૂખ જગાડવામાં મદદ કરશે. હંમેશા વિચારતા રહો અને શીખતા રહો.